નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ બુલેટિન સાથે હું પૃથા અને સમાચારમાં સૌપ્રથમ વાત, શું દારૂબંધી હળવી થશે નહીં? કૃષિ મંત્રીના નિવેદન બાદ રાજ્ય સરકારના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે. ઋષિકેશ પટેલે કહ્યું કે અન્ય સ્થળે દારૂબંધી નહીં હટે. ગિફ્ટ સિટી દેશ માટેનું સૌથી મોટું આર્થિક હબ છે. આ વિષય આર્થિક હબ પૂરતો જ છે, અન્ય કોઈ સ્થળ કે પ્રવાસીઓ માટે કોઈ વિચાર નથી. નોંધનીય છે કે રાજકોટમાં રાઘવજી પટેલ બોલ્યા હતા કે અન્ય શહેરોમાં દારૂમાં છૂટની માંગ મુદ્દે સરકાર વિચારણા કરશે. અત્યારે તો રાજ્યની અંદર ગિફ્ટ સિટી એ આર્થિક પ્રવાહોનું ગુજરાત નહીં પરંતુ ભારત માટેનું એક ખૂબ મોટું હબ છે. આ કેવળ ગુજરાતની પ્રગતિ તો થશે, પરંતુ સાથે સાથે દેશભરમાં ગિફ્ટ સિટી એક પોતાની રીતનું એક આર્થિક હબ બન્યું છે અને બનવા જઈ રહ્યું છે. ત્યારે આ આર્થિક હબ પૂરતો જ વિષય છે. અત્યારે ક્યાંય એવો વિચાર નથી કે ગુજરાતની અંદર પ્રવાસીઓ માટે અથવા તો ટુરિઝમ માટે આવતા સ્થળોનો કોઈ વિચાર કર્યો નથી. અત્યારે તો રાજ્યમાં દારૂબંધી પર ફરી દંગલ શરૂ થયું છે. ગિફ્ટ સિટીમાં નિયમો સાથે દારૂની છૂટ આપવામાં આવી છે. સરકાર નિયમ હળવો કર્યો છે. સરકારે નિયમ હળવો કર્યો તેવો વિપક્ષે પ્રહાર પણ કર્યો. જરૂરિયાતોને લઈ અને નિર્ણય લીધો છે તેવું રાઘવજી પટેલનું નિવેદન હતું. સરકારના નિર્ણયને હું આવકારી રહ્યો છું. અન્ય જગ્યાએ ઉઠેલી માંગ અંગે સરકાર વિચારણા કરશે તેવું પણ રાઘવજી પટેલે નિવેદન આપ્યું. સુરત, મોરબી અને રાજકોટમાં પણ માંગ ઉઠી છે. આ ગાંધીનું ગુજરાત છે તેવું પણ અમિત ચાવડાએ નિવેદન આપ્યું. જ્યારે છૂટ આપવાથી રોજગાર નહીં વધે તેવું ચાવડાએ જણાવ્યું છે. હલકી ગુણવત્તાનો દારૂ ન પીવો જોઈએ, જે અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું. એટલે કે દારૂની છૂટ ગિફ્ટ સિટીમાં આપવામાં આવી છે, જેને લઈ દંગલ શરૂ થયું છે. ગિફ્ટ સિટી અલગ અલગ એરિયા ડેવલપ થઈ રહ્યા છે તેવું અલ્પેશ ઠાકોરનું નિવેદન છે. ગુજરાત પર કલંકરૂપ નિર્ણય ગેનીબેને ગણાવ્યો છે. સરકાર આ બાબત વિચારશે. સરકાર આ બાબત વિચારશે. સરકાર આ બાબત વિચારશે. આંતરરાજ્ય અને ઇન્ટરનેશનલ જે વેપારના કારણે જે લોકો આવતા હોય છે એઓની જરૂરિયાતો સચવાય એ પણ જરૂરી છે. એટલે આપણી આ પ્રવૃત્તિને વેગ મળે, બધું વિદેશીઓ અને બીજા રાજ્યના લોકો આવે એની સગવડતા અચવાય, એના માટે સરકારે જે નિર્ણય લીધો છે એ મારી દ્રષ્ટિએ યોગ્ય નિર્ણય છે. મારો હંમેશા વિરોધ રહ્યો છે એ દેશી શરાબથી હલકી ગુણવત્તા સાથે જે પીવે છે ને જલ્દી મરી જાય છે. મારો હંમેશા એ વિરોધ રહ્યો છે કે આમ જનતા, સામાન્ય લોકો આ દારૂના દૂષણના કારણે મરે નહીં, એમના પરિવારો બરબાદ ના થાય. એ મુહિમ, એ સામાજિક મુહિમ આજે પણ ચાલુ છે. પરંતુ ગિફ્ટ સિટી એક અલગ એરિયા ડેવલપ થઈ રહ્યો છે અને એના માટે રાજ્ય સરકારે જ્યારે કોઈ નિર્ણય કર્યો છે ત્યારે એનો સંપૂર્ણ અભ્યાસ હજુ મેં નથી કર્યો. પરંતુ આપને ચોક્કસ કહું કે એમાં એ ચોક્કસ માપદંડો સાથે, એના લાયસન્સ સાથે કોઈ છૂટછાટ આપવામાં આવી છે. એવી છૂટછાટ નથી કે ગિફ્ટ સિટીમાં ગમે તે પીને જતા રહે. ગાંધીજીના નામ પરથી ગાંધીનગર નામ પડ્યું, રાજ્યની પાટનગર, અને એની સરહદ પર ગિફ્ટ સિટીમાં ધંધા વેપારને આકર્ષવા માટે હવે દારૂની પરમિટો અપાશે, છૂટ અપાશે, ખુલ્લેઆમ દારૂ પીવાશે. એનાથી શું ઉદ્યોગો આવશે? એનાથી શું વધારે વેપાર થશે? ના. જે રીતે ખુલ્લેઆમ દારૂ, જુગાર, ડ્રગ્સથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે, આવનારા દિવસોમાં લોકોની હિંમત ખુલશે ને આ બધી વધારે વધશે. ગુજરાત સરકારે દારૂડિયાઓને છૂટ આપવા માટે અને બુટલેગરોને મોટો ધંધો થાય એ માટે કરીને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે દારૂ પીવા માટેની છૂટ આપી એ ખરેખર નિંદનીય છે. કોઈ પણ માણસ ક્રાઇમ કરશે, કોઈને નુકસાન કરશે, દારૂ પીધેલો પકડાશે તો સમગ્ર ગુજરાતની અંદર એક જ વાત આવશે કે અમે ગિફ્ટ સિટીની અંદર દારૂ પીધું છે.
તો ગિફ્ટ સિટીમાં જે પ્રમાણે દારૂ જે હતું તે લીકર પીવાની છૂટ આપવામાં આવી છે, દારૂબંધી હટાવવામાં આવી છે અને તેને લઈ લોકોના મનમાં પણ અનેક સવાલ હાલ અત્યારે ઉઠી રહ્યા છે. તમારા સવાલનો જવાબ કે કોણ દારૂ પી શકે છે, જ્યારે તેનો જવાબ છે કે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારી અને જે માલિકો છે તે જ ફક્ત દારૂ પી શકે છે. સામાન્ય લોકો દારૂ પી શકશે ખરી? તો તેનો જવાબ છે કે ના, મુલાકાતીઓ ખાસ પરમિટ સાથે જ સેવન કરી શકશે. જે પ્રમાણે ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવવામાં આવી છે તેને લઈ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે. ત્યારે સવાલ છે કે શું દારૂ ઘરે લઈ જઈ શકાશે? તો તેનો જવાબ છે કે ના, માત્ર દારૂ પીરસવામાં જ આવશે. શું દારૂ માટે પરવાનગી લેવી પડશે? તો તેનો જવાબ છે કે હોટલ ધારકોએ FL3 પરવાનગી લેવી પડશે. અન્ય સવાલ છે કે શું દરેક રેસ્ટોરન્ટમાં દારૂ પીરસવામાં આવશે? તો તેનો જવાબ છે કે ના, પરવાનગી ધારક રેસ્ટોરન્ટ અને હોટલ જ આ પ્રકારે જે મહેમાનો આવતા હોય છે અથવા તો જે કર્મચારી છે જેને દારૂ પીરસી શકશે. તો હોટલ દારૂની બોટલ વેચી શકશે? ના, માત્ર ગેસ્ટને જ આ પ્રકારે દારૂ પીરસવામાં આવશે. આવા અનેક સવાલ છે અને જેના જવાબ પણ છે કે જે પરમિટ ધારકો છે તેને જ આ પ્રકારે દારૂ આપવામાં આવશે. ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી કરવાના નિર્ણય પર પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી તે ઉપરાંત અમિત નાયકે અનેક પ્રતિક્રિયા આપી છે. આ ગાંધી સરદારનું ગુજરાત છે અને ગાંધી સરદારના ગુજરાતમાં લાખો પરિવારની જિંદગી જ્યારે જોડાયેલી હોય ત્યારે આવા વ્યસનના ખેલ ભાજપા ન કરે. એવા પ્રકારના વિકાસના નામે ખેલ બંધ કરે તો જ ગુજરાત બચી શકશે, ગુજરાતી બચી શકશે અને નવી પેઢી વ્યસનની આગમાંથી બચી શકશે. ગાંધી આશ્રમથી માત્ર 500 મીટરના અંતરે જે રીતે પ્રાઇવેટ હોટલને દારૂ વેચવાનો પરવાનો આપતો એક નિર્ણય લીધો હતો, અમે ત્યારે પણ એનો સખત વિરોધ કર્યો હતો અને આજે જે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની જે પરવાનગીની છૂટ આપવામાં આવી છે અમે આનો પણ વિરોધ કરીએ છીએ. આ ગાંધી સરદારનું ગુજરાત છે, નહીં કે કોઈ ગોડસેનું ગુજરાત. ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટે છૂટ આપવામાં આવી છે અને પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરી કર્મચારી અધિકારીને પણ છૂટ અપાઈ છે. ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અધિકારીઓને પરમિટ આપવામાં આવશે. ગ્લોબલ ઇન્વેસ્ટર, ટેકનિકલ એક્સપર્ટ તેમજ ગિફ્ટ સિટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી આ સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરાયો છે અને જે અંતર્ગત ગિફ્ટ સિટી ખાતે આવેલા કે આવનાર હોટલ્સ, રેસ્ટોરન્ટ, ક્લબ પોતાના ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એટલે કે FL3 પરવાના મેળવી શકશે. જો કે તેઓ દારૂ વેચી નહીં શકે. કોઈ હોટલ દારૂનું વેચાણ ન કરે તે માટે પરવાના ધરાવતી હોટલ્સ, રેસ્ટોરન્ટ, ક્લબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત સંગ્રહ અંગે પણ દેખરેખ રાખવામાં આવશે. ગાંધીનું ગુજરાત અને ગાંધીનગરના ગિફ્ટ સિટીને ગિફ્ટ આપવામાં આવી છે કે લીકર સેવન માટે મુક્તિ આપવામાં આવી છે. અત્યારે આ ગિફ્ટ સિટી છે જેમાં રેસ્ટોરન્ટ, ક્લબ હાઉસ અને હોટલ છે તેમાં લીકર માટેની પરમિશન આપી દેવામાં આવી છે. કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે કે લીકરનું સેવન છે તે કરવામાં આવશે પણ ત્યાંથી લીકર છે તે વેચવામાં નહીં આવે, એટલે કે બોટલ છે તે કોઈ નહીં લઈ જઈ શકે. પરંતુ આ જે કર્મચારીઓ અને મહેમાનો છે તે સેવન કરી શકશે. એટલે કે અહીં જે રીતે ગિફ્ટ સિટીનો વિકાસ થઈ રહ્યો છે, બહારના ડેલિગેટ્સ આવી રહ્યા છે અને મહેમાનોની સુવિધા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે અને તેને લઈ વિપક્ષ અને સત્તાપક્ષ સામસામે પણ આવ્યું છે કે જ્યારે વિપક્ષનું કહેવું છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવી જોઈએ, પરંતુ સત્તાપક્ષ કહી રહ્યું છે કે જે રીતે વિકાસ થઈ રહ્યો છે અને તેના કારણે મહેમાનો આવી રહ્યા છે દેશ વિદેશથી, તેની સુવિધા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. કેમેરામેન હિરેન શાહ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટે છૂટ અપાઈ છે. પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરી કર્મચારીઓ અને અધિકારીઓને પણ છૂટ આપવામાં આવી. તો બીજી તરફ અમદાવાદમાં દારૂડિયાઓને પકડવા માટે પોલીસ કમિશનરે ખાસ મુહિમ પણ શરૂ કરી છે, જેમાં દારૂ પી અને કાર ચલાવનારા સામે ફરિયાદ નોંધાશે અને ફરિયાદ કરનાર પોલીસ કર્મચારીને ₹200ના ઇનામની જાહેરાત પણ કરવામાં આવી છે. ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસના પ્રોહિબિશન અથવા તો આ જે સમગ્ર બનાવ બનતા હોય છે
ડ્રિંક એન્ડ ડ્રાઈવના તે કેસને અટકાવવા માટે આ કવાયત કરવામાં આવી હતી. તો બીજી તરફ 31st પણ નજીક આવી રહી છે. ગુજરાતમાં ગેરકાયદે દારૂની ઘૂસણખોરી અને હેરાફેરી સામે ગુજરાત પોલીસ પણ ચાંપતી નજર રાખી રહી છે. ખાસ કરીને આંતરરાજ્ય સરહદ અને ચેકપોસ્ટ પર વિશેષ તકેદારી રખાઈ છે. સમાચારમાં આગળ વાત કરીએ વલસાડની, તો વલસાડમાં નશામાં ધૂત સિટી બસના 2 ડ્રાઈવરોની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે. દાદાગીરીને કારણે બસ સુવિધા પણ ખોરવાઈ હતી. નશામાં ધૂત 2 ડ્રાઈવરોએ અન્ય ડ્રાઈવરો સાથે બબાલ કરી અને એક ડ્રાઈવરને માર પણ માર્યો હતો. દારૂ પી અને આવેલા ડ્રાઈવરોને તાત્કાલિક ફરજ પરથી મુક્ત કરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠી છે. રાતના સમયમાં ડેપોમાં પાર્ક કરેલી તમામ સિટી બસની ચાવી લઈ અને ડ્રાઈવર ફરાર થયો હતો. સવારે બસની ચાવી ન હોવાથી કલાકો સુધી બસ સેવા ખોરવાઈ. સમગ્ર મામલે દારૂ પી આવેલા ડ્રાઈવરની દાદાગીરી અંગે બસ સેવા સંચાલકે પોલીસ સમક્ષ રજૂઆત કરી છે. બબાલ કરેલી હતી અને બસ નંબર 4 નો ડ્રાઈવર છે જીતુભાઈ, એમને મારેલા હતા. અને પછી સાંજે આવી અને બધી બસની ચાવી લઈ અને ઘરે જતો રહ્યો છે. તે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે. રાજકોટમાં વધુ એકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું. 52 વર્ષના આધેડનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. કોઠારિયા રોડ પર રિક્ષા ચાલક લાલજીભાઈ ડાભીનું મોત નીપજ્યું. અચાનક જ ઢળી પડતા તેઓને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. મહેસાણાના મંડાલી નજીક ભંગારના ગોડાઉનમાં આગની ઘટના સામે આવી. અમદાવાદ મહેસાણા હાઈવે પરની આ ઘટના છે. સવારે અગમ્ય કારણોસર ગોડાઉનમાં આગ લાગતા જ લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. 3 ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી. ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા. સુરતમાં સોશિયલ મીડિયાની ટીમ મેદાને જોવા મળી રહી છે. રોંગ સાઈડમાં આવતા વાહનોને રોકવા માટે ટીમ મેદાને હતી. સોશિયલ એક્ટિવિસ્ટ પિયુષ ધાનાણીને માર મારવામાં આવ્યો હતો. હાથમાં બેનર રાખી અને રોંગ સાઈડમાં ન આવવા લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે. રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોને પરત મોકલવામાં આવી રહ્યા છે. વિદેશ જવાની ઘેલછામાં વધુ એક પરિવાર છેતરાયો છે. અરવલ્લીના શ્રીકા ગામના પરિવાર સાથે યુકેમાં નોકરી આપવા બાબતે 40 લાખની છેતરપિંડી કરાઈ. અમે ઇન્ટરનેશનલ વિઝા કન્સલ્ટન્સી એજન્સી દ્વારા વિઝા અને નોકરી આપવાના નામે છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ સામે આવે છે. મહિલાને તેના પરિવારજનો સાથે યુકેના વિઝા એજન્સી તરફથી અપાયા હતા. મહિલા પાસેથી નોકરી માટે 40 લાખ લેવાયા હતા. યુકેમાં તપાસ કરતા આ કંપનીમાં મહિલાને નોકરી ન મળતા મહિલા વતન પરત આવી હતી. નોકરી આપવાના નામે 40 લાખની છેતરપિંડી થયા અંગે એજન્સીના 3 એજન્ટો સામે ફરિયાદ નોંધાઈ છે. વિજાયના રાઈટ છે, પણ એ વ્યક્તિએ મારી સાથે 40 લાખ રૂપિયા લઈ ત્યાં જ્યારે કંપની પાસે હું અહીંયા ગઈ છું ત્યારે કંપની મને કામ નથી આપ્યું. કેમ કે કંપની કહે છે કોઈ કામ જ નથી. અહીંયાથી આ લોકોએ મને 2,35,000 સેલરી છે, તમને આ રીતે ફાયદો થશે, ઓવરટાઈમ કામ કરી શકશો, આવું બધું મને કમિટમેન્ટ આપેલી. એ કંપનીની અંદર આ લોકો યુકે ગયા પછી એમને ત્યાં નોકરી મળેલી નહીં, જેથી કરીને આ જે અમી કન્સલ્ટેશનના આરોપીઓ હતા એમણે આ બેંક સાથે ચીટિંગ કરી અને 40 લાખ રૂપિયા લઈ લીધા. વિજાયના રાઈટ છે, પણ મોરબી સિરામિક એકમો પર જીએસટી વિભાગના દરોડા જોવા મળ્યા હતા. જ્યારે લખધીર પર રોડ પર આવેલા સોરેસુ સિરામિક પર જીએસટીની રેડ જોવા મળી. જીએસટી ચોરીનો મોટો આંક સામે આવે તેવી શક્યતા છે. દસ્તાવેજી પુરાવા અને ડિજિટલ પુરાવા અધિકારીઓએ કબજે કર્યા. મોરબી સિરામિક એકમમાં દરોડા પાડતા ઉદ્યોગકારોમાં ફફડાટ. અને સમાચારમાં આગળ વાત હવે માસ્ક પહેરજોની.
કોરોનાના સંક્રમણે ફરી માથું ઊંચક્યું છે અને ફરી કોરોનાએ લોકોની ચિંતા વધારી છે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં કેસ નોંધાયા છે. રાજકોટમાં કોરોનાના કેસ બાદ તંત્ર એલર્ટ થયું હતું. દેશ વિદેશથી આવતા લોકો સંક્રમિત હોવાની શક્યતા છે. રાજકોટમાં કોરોના અંગે એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી. લોકોને માસ્ક પહેરી અને બહાર નીકળવા સૂચના અપાઈ છે. આરોગ્ય કેન્દ્રોમાં ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાઈ. સિવિલ હોસ્પિટલોમાં કોરોનાનો વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. શરદી, ખાંસી જેવા લક્ષણ હોય તો બહાર ન નીકળવા પણ સલાહ અપાઈ. રાજ્યમાં ફરી એકવાર કોરોનાની દહેશત ફેલાઈ છે. કોરોનાએ હાલ અત્યારે લોકોને મજબૂર કર્યા છે માસ્ક પહેરવા માટે. તો આગળ નજર કરીએ અન્ય સમાચાર પર. તો રાજકોટ સિત્સર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલ આપી શકે છે રાજીનામું. 6 જાન્યુઆરીએ મળનાર સિત્સર ઉમિયાધામ પ્રમુખની બેઠકમાં ઠરાવ પસાર થઈ શકે છે. જયરામ પટેલ સહિત 4 ટ્રસ્ટીઓની મુદત વયમર્યાદાને કારણે પૂર્ણ થાય છે. સિત્સરમાં 75 વર્ષીય વયમર્યાદાને કારણે પદ પર ન રહેવાનો ઠરાવ છે. જયરામ પટેલની જૂનમાં 75 વર્ષની વયમર્યાદા પૂર્ણ થાય છે. જગદીશભાઈ કોટડિયા બોલું છું. ઓળખી ગયા? ત્યાંથી રાજકોટથી. અત્યારે દાખલાથી જયરામ બાપાનો ઇસ્યુ છે, બરોબર છે? બરાબર. તો જયરામ બાપાના ઇસ્યુમાં આજે જ લગભગ એનું ફાઇનલ પૂરું થઈ જાય. હમણાં 2-3 દિવસમાં એને એગ્રીમેન્ટ એનું કેસ જ નીકળી જવાનું. એને તો ભાડે આપેલી જગ્યા છે. બરાબર. તમે કોઈને મકાન ભાડે આપ્યું હોય અને એ ગેરકાનૂની પ્રવૃત્તિ કરે તો એમાં મકાન માલિકને કેવી રીતે ખબર પડે? બરાબર છે. અને ડીવાયએસપી હું મારી મિટિંગ 3-4 વાર થઈ ગઈ. બરાબર. હું અત્યારે સિત્સર ઉમિયાધામ ઉપપ્રમુખ છું. સરસ. ફરિયાદી કોણ છે? ફરિયાદી પોલીસ છે. પોલીસ એટલે કઈ કક્ષાના ઓફિસર છે? પીઆઈ છે, એસપી છે, ડીવાયએસપી છે? કોન્સ્ટેબલ. કોન્સ્ટેબલ. શું કીધું? કોન્સ્ટેબલ ફરિયાદી છે. બરાબર છે. અને કલેક્ટરને પેલા ડેપ્યુટી કલેક્ટર અને ડીવાયએસપી ને તપાસના આદેશ આપેલા છે. એસપી એવું છે ને? ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા અત્યારે તપાસ ચલાવે. બરાબર છે. પછી બીજા નંબરમાં મારે એ તમારી પાસે પૂછવું કે પેલા કોર્ટે કઈક આગોતરા મૂક્યા હતા, કોર્ટે રદ કર્યા, એમાં કેના રદ? ના એના એ ખાલી ઓલા 2 દરબારના. બરાબર છે. એમના આના અમરસિંહભાઈના મૂકેલા જ નહોતા? અમરસિંહભાઈના મૂક્યા જ નથી. અમરસિંહભાઈનું તો કોર્સિંગમાં અમે નીકળી જવાનું હતું. બરાબર છે. એટલે હાઈકોર્ટમાં જેના નામનો એગ્રીમેન્ટ છે ને ના એ પ્રોસેસ નથી કરવી પડે એમ. જેના નામનો એગ્રીમેન્ટ છે ને એ વ્યક્તિ હાજર થાય ને એનું સ્ટેટમેન્ટ લે, એની ધરપકડ થાય અને પછી એમ કે અમે ભાડે રાખેલું ધેટ્સ ઓલ. એ તો પોલીસની સત્તાની વાત છે કે સમરી ભરવી, અને કોર્ટની સત્તાની વાત છે કે સમરીમાં આરોપી રાખવા. પોલીસે ભરી દીધી સમરી. રાહત જોઈ છે. હું સમજી ગયો. પોલીસે સમરી ભરી દીધી ને, પોલીસે નું કામ કરી નાખ્યું બધું. બરાબર. હવે સત્તાની વાત કોર્ટની છે. સેશન કોર્ટ ને સમરીમાં કામ કરી ભરતભાઈ એને મુદ્દા ને એને મૂકો ને, બાજુમાં મૂકી આપણે. જયરામ બાપા કેટલા અંશે દોષી કે? શું જયરામ બાપા કેટલા અંશે દોષી ગણાય? તમારો છોકરો કાલ સવારે ક્યાંક એક્સિડન્ટ કર્યો હતો તો કઈક મર્ડર કર્યું. બરાબર છે. ભરતભાઈ જવાબદારી કેટલા અંશે? 0%. તો પછી શું કામ એને આપણે ચૂડીએ ચડાવી હતી? બીજું, જેને સમાજમાં 40 વર્ષ લોહી રેડ્યું હોય એને આ રીતે દૂર ન કરાય. 75 વર્ષ અમસ્તા જૂન જુલાઈમાં પૂરા થાય છે. બરાબર. અમસ્તા રિટાયર થાય છે. બિલકુલ નહીં. કોઈ નાના પરિવારમાંથી નથી આવતું. કાલે છે ને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આપણા પ્રમુખે સ્ટેટમેન્ટ આપ્યું કે જયરામભાઈ ગગલાવી નાખ્યા. કાલે ગગલાવી નાખ્યા. હા, તો એ આપણે ઈ જ કરવાનું છે. આપણે ચાપલુસી કરવા તો જન્મ લીધો. ના એમ ચાપલુસી કરવાની નથી વાત થતી. આપણે ચાપલુસી કરવા જન્મ લીધો છે. જગદીશભાઈ કોટડિયા પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જગદીશભાઈ, આપની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, શું કહેશો? શું પ્રતિક્રિયા આપની? પ્રચાર માધ્યમથી મેં બીજા પણ મીડિયામાં રજૂ આપેલો છે. આવી મારે કોઈ સાથે વાત થયેલી નથી અને હું એમની ઉપર લીગલ કાર્યવાહી પણ કરીશ અને મેં આવી કોઈ ઓડિયો ક્લિપમાં વાત પણ કરેલી નથી. પણ આમાં નામ તો તમારું જ આવે છે જગદીશભાઈ? નામ આવે છે એટલા માટે તો હું કાયદેસરની કાર્યવાહી કરવાનો છું. તમને ખબર છે કે આ કોણ કરી શકે?
એટલે એના માટે સાયબર ક્રાઇમમાં હું જઈશ અને તપાસ કરીશ. એટલે તમારું એવું કેવું છે કે આ તમારા નામનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે? જી જી જગદીશભાઈ, તમને લાગી રહ્યું છે કે આ ઓડિયો તમારો છે, તમારો અવાજ છે? નહીં, બિલકુલ નહીં. તો તમારા નામનો દુરુપયોગ થતો હોય એવું તમને લાગી રહ્યું છે? કદાચ હોઈ શકે. આમાં કદાચ શું જગદીશભાઈ, ખાતરી એટલે હોઈ શકે, મને ખ્યાલ નથી બેન, કારણ કે મને પણ અત્યારે ખ્યાલ આવ્યો છે કે આપનો ફોન આવે છે ને ત્યારથી ખ્યાલ આવ્યો છે. જી જી જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો સમગ્ર મામલે સંવાદદાતા અંકિત પણ આપણી સાથે જોડાયા છે. અંકિત પાસેથી વધુ માહિતી લઈશું કે કયા પ્રકારની જે હાલ અત્યારે માહિતી સામે આવી હતી. જગદીશભાઈ સાથે પણ વાતચીત કરી છે અંકિત, તો તેમણે જણાવ્યું છે કે આ પ્રકારે ઓડિયો મારો નથી અને આ પ્રકારે ખોટી ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી છે. શું વધારે માહિતી? ચોક્કસ, ખાસ કરીને 3 પહેલુઓ છે તે જોવા પડશે. સૌપ્રથમ જે આ કથિત ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે, જગદીશભાઈ કોટડિયા એવું કહી રહ્યા છે કે આ ઓડિયો ક્લિપ તેમની નથી ને તેમનો અવાજ નથી. બીજી તરફ ન્યૂઝ 18 સાથેના કેટલાક આધારભૂત સૂત્રો છે કે જેમની સાથે જગદીશભાઈ કોટડિયાએ 10 થી 15 મિનિટ પહેલા જ વાત કરી હતી અને જગદીશભાઈએ સ્વીકાર્યું છે કે આ ઓડિયો ક્લિપ તેમની છે. હવે જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેની અંદર તેઓ જે ભરત લાલાણી કે જેઓ કડવા પાટીદાર સમાજના આગેવાન છે, કેશોદના આગેવાન છે, કે જેઓએ આવતીકાલે રાજકોટના મવડી વિસ્તારની અંદર એક બેઠક બોલાવી છે. આ બેઠકની અંદરનું એક પત્રિકા પણ છે તે તેમને વાયરલ કરી છે અને આવતીકાલે મોટી સંખ્યાની અંદર જે જયરામ પટેલ વિરુદ્ધના જે લોકો છે કે જે જયરામ પટેલના હિતશત્રુઓ છે તે ચોક્કસ આની અંદર જી અંકિત, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો નકલી ટોલનાકા પ્રકરણમાં પુત્ર સામે ફરિયાદને લઈ હાલ અત્યારે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જયરામ પટેલ પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચુક્યા છે. જયરામભાઈ, જે રીતે આપના પુત્રનું નકલી ટોલનાકાનું પ્રકરણ હતું, પુત્ર સામે ફરિયાદ અને ત્યારબાદ આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, શું કહેશો આપ? ને બેન, એ ઓડિયો જે રાજીનામાની વાત છે એ બિલકુલ ખોટી વાત છે, ફેક ન્યૂઝ છે. આવી કોઈ વાત છે નહીં. આ જે કઈ વાત થાય એ ટ્રસ્ટી મંડળની મિટિંગમાં એના પ્લેટફોર્મ ઉપર થાય. આવી કશું જ કઈ વાત છે, આ ફેક ન્યૂઝ છે. આમાં કઈ છે નહીં તથ્યો. તો તથ્ય શું છે જયરામભાઈ, આપ જ જણાવી દો. તો જયરામ પટેલ રાજીનામું આપી શકે છે તેવી માહિતી સામે આવી હતી, પરંતુ જે રીતે ન્યૂઝ 18 ગુજરાતીએ જયરામભાઈ પટેલ સાથે વાતચીત કરીને તેઓએ જણાવ્યું હતું કે આ જે રાજીનામાની સમગ્ર વાત છે તે તદ્દન ખોટી છે અને આ ફેક ન્યૂઝ છે. ત્યારે સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખ રાજીનામું આપી શકે છે તેવી અટકળો પણ સામે આવી હતી અને તે વાત ઉપર હાલ અત્યારે સ્પષ્ટતા થઈ છે. જયરામ પટેલ ખુદ ન્યૂઝ 18 પર બોલ્યા છે કે તેઓ રાજીનામું નહીં આપે. આ અગાઉ વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે પણ જયરામ પટેલ અંગે નિવેદન આપ્યું હતું અને તેમણે કહ્યું હતું કે જયરામ પટેલના પુત્રનું નામ આવ્યું તે દુઃખદ છે. આરપી પટેલે જયરામ પટેલને આત્મમંથન કરવા સૂચના આપી હતી. આડકતરી રીતે જયરામ પટેલને રાજીનામા આપવા તરફ ઇશારો કર્યો હતો. તો રાજીનામાની વાત પર પણ જયરામ પટેલે પ્રતિક્રિયા આપી હતી. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જયરામ પટેલે ખુલાસો કર્યો છે કે જે આ રાજીનામાની વાત હતી તે તદ્દન ખોટી છે. હું રાજીનામું નથી આપવાનો. રાજીનામાની વાત પર જયરામ પટેલનું નિવેદન સામે આવ્યું છે કે હું રાજીનામું નથી આપવાનું. આજે તમામ વસ્તુ ફેલાઈ છે, આજે રૂમર્સ ફેલાયા છે તે તમામ ખોટા છે. ઓડિયો ક્લિપ પણ ખોટી હોવાનો તેમણે દાવો કર્યો છે. આ એક સામાજિક અને રાષ્ટ્રને લગતો મુદ્દો છે. રાષ્ટ્ર વિરોધી અથવા તો રાષ્ટ્રને નુકસાન થતી કોઈ પણ પ્રવૃત્તિ કરવી એ ચોક્કસપણે એ ખોટી જ છે, એને કોઈ પણ સંજોગોમાં છાવરી શકાય નહીં. અને સાથે સાથે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ એક જાહેર કાર્યની અંદર, જાહેરના કાર્યમાં, સમાજના કાર્યમાં અગ્રેસર થઈને કાર્ય કરતી હોય ત્યારે એવા સમાજના આગેવાનોએ આ બાબતે ખૂબ જ ખાસ ધ્યાન રાખવું જ જોઈએ કે જેથી કરીને સમાજની અંદર એક ખોટો મેસેજ ન થાય, ન જાય.
અને એ વાતને લઈને જે તે સમયે આ પ્રકારનું મૂલ્યાંકન દરેક વ્યક્તિએ પોતપોતાની જાતે કરવું જોઈએ અને એને લગતો નિર્ણય પણ પોતપોતાની જાતે સમાજને એક સારી દિશા અને પ્રેરણા મળી શકે એ પ્રકારનો આપવો જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.